નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું છું આપની સાથે માલવી પટેલ। ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજનો વિષય છે ઇન્ટરનેશનલ પેનિક ડે। આ ઇન્ટરનેશનલ પેનિક ડે દર વર્ષે 18 જૂને ઉજવવામાં આવે છે અને એનું ખાસ કારણ એ જ છે કારણ કે અત્યારે જે આપણે જોઈએ છીએ કે આધુનિક અને બિઝી લાઈફસ્ટાઈલ અને એના કારણે જે કહેવાય ને કે 25 થી ને જે 40 વર્ષના જે લોકો છે, જે લોકો વર્કિંગ છે, એ લોકોમાં લક્ષણો જોવા મળતા હોય છે, એકદમ પેનિક થઈ જતા હોય છે અને એવા લક્ષણો જણાતા હોય છે। ઘણી વખત હૃદયના ધબકારા વધી જાય છે, ચક્કર આવી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે। આ પ્રકારના લક્ષણો જ્યારે આવે છે અને ખાસ કરીને કોઈક ડર હાવી થઈ જાય છે ત્યારે એક પેનિક ઊભું થાય છે અને જો એ વધુ પડતું પેનિક ઊભું થઈ જાય છે તો પછી પેનિક એટેક પણ આવે છે અને એવા પ્રકારના લક્ષણોથી આપણને એવું અનુભવ થાય છે કે જાણે આપણને હાર્ટ એટેક આવ્યો હોય, પરંતુ ખરેખર એ પેનિક જે એટેક આવ્યો હોય છે તેના લક્ષણો હોય છે। ત્યારે અત્યારે જે પ્રમાણે આપણે જોઈએ છીએ કે આ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા છે અને એના જ કારણે એના વિશે જાગૃતિ હોવી આપણી અંદર ખૂબ જ જરૂરી છે અને એટલા જ માટે આજે વાત કરવી છે ઇન્ટરનેશનલ પેનિક ડે વિશે। કારણ કે જે પ્રમાણે મેં વાત કરી કે આજકાલ બિઝી લાઈફસ્ટાઈલની અંદર આપણે એટલું ધ્યાન નથી આપતા હોતા અને આ પ્રકારના જ્યારે લક્ષણો જણાય છે ત્યારે આપણને હાર્ટ એટેક આવ્યો હોય એવો ભ્રમ જોવા મળે છે અને એટલા જ માટે દર વર્ષે 18 જૂને આ દિવસ ઉજવવામાં આવે છે। તો વધુ સમય ન લેતા આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે ડોક્ટર કલરવ મિસ્ત્રી, જેઓ મનોચિકિત્સક છે, અને સાથે જ ડોક્ટર પિંકલ ભટ્ટ, જેઓ પણ મનોચિકિત્સક છે। આ બંનેનું ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર સ્વાગત છે। પિંકલબેન, ફર્સ્ટ ઓફ ઓલ આપને પૂછવા માંગીશ કે દર વર્ષે આ દિવસ ઉજવવામાં આવે છે, તો શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એના જે લક્ષણો છે કયા પ્રકારના હોઈ શકે? પેનિક એટેક આવે ત્યારે સૌથી વધારે વ્યક્તિ પોતે એવું વિચારે છે કે દરેક પરિસ્થિતિ એના નિયંત્રણની બહાર થઈ ગઈ છે, કે જે પરિસ્થિતિ એણે દિમાગમાં વિચારી છે અને એ રીતે જે એણે રિએક્ટ અને એક્શન એ બધું જ એના કંટ્રોલ છૂટી રહ્યો છે અને જ્યારે કંટ્રોલ છૂટે છે એટલે બોડીનો શ્વાસોશ્વાસ એકદમ ટૂંકો થઈ જાય છે, બોડીની અંદર નેગેટિવ વિચારો એકદમ હાવી થઈ જાય છે અને એની સાથે સાથે હાર્ટ એકદમ પમ્પિંગ એનું વધી જાય છે અને આના લીધે આખા બોડીએ એની પોતાની એફિશિયન્સી વધારી દેવી પડે છે। જે કામ 24 કલાક સુધી બોડીને લેવાનું હોય છે એ બોડી 30 થી 60 મિનિટની અંદર બોડીએ એટલું ફાસ્ટ વર્ક કરવું પડે છે અને એને કહેવાય છે પેનિક એટેક। અને જ્યારે આવો પેનિક એટેક આવે છે ત્યારે 30 થી 60 મિનિટની અંદર બોડી પછી એકદમ થાકી જાય છે અને ત્યાર પછીથી આપણે સાંભળ્યું હોય છે કે કહે છે કે મારું બોડી લૂઝ થઈ ગયું છે, મારા શરીરમાં તાકાત નથી, હવે એ પોતે પ્રોપર રીતે બોલી નથી શકતું, હાથની હલનચલન નથી કરી શકતું, પ્રોપર રીતે ચાલી નથી શકતું। બોડીએ એટલું બધું ફાસ્ટ એ એફિશિયન્સી ઉપર વર્ક કર્યું હોય છે કે બોડીની બધી જ રિધમ બ્રેક થઈ જાય છે। આને કહેવાય છે પેનિક એટેક। આ પેનિક એટેકની અંદર સૌથી વધારે વ્યક્તિએ એ વખતે એ વિચારવાની જરૂર છે કે આ કંટ્રોલ જે મેં વિચાર્યો છે એ સિવાય કઈ રીતે હું મારા પોતાના શરીરને સાચવી શકું, સંભાળી શકું। એટલે સૌથી ઈઝી રીત છે, પણ કદાચ એ વખતે એ વ્યક્તિને જો યાદ ના આવે તો એના આજુબાજુના કોઈ વ્યક્તિઓ છે એ લોકોએ પણ આ ધ્યાન રાખવું જોઈએ કે ગ્રાઉન્ડેડ મેથડ ઉપર વર્ક કરવું જોઈએ। ગ્રાઉન્ડેડ મેથડ એટલે કે 5 ટેકનિક છે, 5 4 3 2 1, એટલે કે સૌથી પહેલા 5 વખત 5 એવી અલગ અલગ વસ્તુઓને આપણે અડવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેમ કે સોફાને અડીએ, બારીને અડીએ, કબાટને અડીએ, આવી અલગ અલગ 5 વસ્તુઓને ટચ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ। 4 એટલે કે એવી 5 વસ્તુઓ, 4 ટેકનિક એટલે કે આપણે એવી વસ્તુઓને દેખવી જોઈએ કે જે દેખવાથી આપણે આપણા પોતાનાને સેન્સ આપણા ક્રિએટ કરી શકીએ। 3 એટલે કે એવી કોઈ વસ્તુઓને આપણે સાંભળવાનો પ્રયત્ન કરવો જોઈએ, એટલે કે અવાજ, જેમ કે ઘડિયાળ છે તો ઘડિયાળને હું પાસે લાવીશ તો એનો ટક ટક અવાજ આવશે, નળ ચાલુ કરીશ તો પાણીનો ટપ ટપ અવાજ આવશે, વાસણોને ભેગા કરીશ તો એનો ખળ ખળ અવાજ આવશે। એવી રીતે 5 સૌથી પહેલા કે આપણે વસ્તુઓને અડવાનો જોવાનો પ્રયત્ન કરવો જોઈએ, 4 ઉપર આપણે વસ્તુઓને ટચ કરવાનો છે, 3 ઉપર અવાજને સાંભળવાનો છે, 2 ઉપર આપણે આપણી જે વસ્તુઓ છે એ વસ્તુઓને સૂંઘવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેમ કે આપણે અગરબત્તીને સ્મેલ કરી શકીએ, ધૂપની સ્મેલ કરી શકીએ,
કોઈક સરસ મજાનું જમવાનું છે એની સ્મેલ કરી શકીએ, કોફીની સ્મેલ કરી શકીએ, અને સૌથી કોઈ એક ટેસ્ટ મેચ કરવાનો છે કે લીંબુનો ટેસ્ટ આપણે તીખો, ખાટો, ચટપટો, મોળો, કોઈ પણ. જ્યારે આ 5 વસ્તુ ઉપર એટલે કે ગ્રાઉન્ડેડ મેથડ ઉપર જઈએ છીએ 5, 4, 3, 2, 1, ત્યારે આ ટેકનિક, એક ગ્રાઉન્ડેડ ટેકનિક આપણી 5 ઇન્દ્રિયોને સેન્સ કરવામાં આપણને મદદરૂપ થાય છે અને એ પેનિક એટેકમાંથી આપણને બચવા માટે આપણે મદદરૂપ પણ થઈએ છીએ. બિલકુલથી ડોક્ટર કલરવ, જે પ્રમાણે પેનિક એટેકની આપણે વાત કરી રહ્યા છે, પેનિક એટેક દરમિયાન ડોક્ટર કલરવ, જે પ્રમાણે પેનિક એટેકની આપણે વાત કરી રહ્યા છે, પેનિક એટેક દરમિયાન મગજ કેવી રીતે કામ કરે છે? પેનિક એટેક એક એન્ઝાઇટી સ્પેક્ટ્રમ ડિસઓર્ડર એટલે ક્લસ્ટર ઓફ ડિસીઝ છે, એનો એક ભાગ છે, જેને ગુજરાતીમાં કે સાદી ભાષામાં ચિંતા રોગ તરીકે ગણવામાં આવે છે. પેનિક એટેક્સ મતલબ અમુક મેડમે કીધું એમ પ્રમાણે 30 સેકન્ડથી લઈને લગભગ 3 મિનિટ સુધીના અમુક જે એપિસોડ્સ આવે છે, અને આ જો એપિસોડની માત્રા વધી જાય એના લીધે તમારી રોજિંદી ક્રિયાઓમાં તકલીફ થાય તો તેને પેનિક ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે. આ પેનિક એટેક્સ થવાનું મુખ્ય કારણ એનું સ્ટ્રેસ સાથે રહેલું છે. આપણે સૌ કોઈ છે કે જ્યારે બી કોઈ તણાવભરી પરિસ્થિતિ સર્જાય છે, એ આકસ્મિક હોય કે પછી માનસિક રૂપે કાલ્પનિક હોય, જ્યારે આ સોચ વિચારની નેગેટિવ વિચારવાળું થાય છે ત્યારે આપણા શરીરમાં જે સ્ટ્રેસ હોર્મોન કહેવાય છે, જેને કોર્ટિસોલ તરીકે કહેવાય છે, આ કોર્ટિસોલ હોર્મોનની ફેરબદલી થાય છે મગજના ચોક્કસ ભાગમાં, જેના લીધે તમને વિચારવાના લીધે શારીરિક સમસ્યા થાય છે, જેના હુમલામાં મુખ્યત્વે ગભરામણ થાય, બેચેની થાય, હમણાં મને કંઈક થઈ જશે, મને કંઈક થઈ જશે, છાતી ઉપર ભાર લાગે, હમણાં મને એટેક આવી જશે, હાથ પેર કાંપવા મળે, અથવા તો ગળામાં ડચુરો ભરાય જેવી ફિલિંગ આવે, શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય, શરીર પાણી થઈ જાય અને ચક્કર આવે અને પેટમાં બટરફ્લાય સેન્સેશન આવે. આ પ્રકારના જે સિમ્પટમ્સ છે લગભગ 10 સેકન્ડ થી લઈને 3 મિનિટ સુધી રહેતા હોય છે, અને એને જો પોઝિટિવલી ચેનલાઇઝ ના કરવામાં આવે તો એ ગંભીર પ્રકારના એન્ઝાઇટી ડિસઓર્ડર તરીકે કન્વર્ટ કરવામાં આવે છે. તો જેને આપણે નોર્મલી કહેવાય છે ફાઇટ વર્સિસ ફ્લાઇટ રિફ્લેક્સ, જે સ્ટ્રેસના લીધે જે સ્ટ્રેસ હોર્મોન ઉપર અસર થાય છે, જેના લીધે શારીરિક સમસ્યા થાય છે. પણ મહત્વની બાબત એ છે કે જ્યારે બી આ પ્રકારના એપિસોડ આવે છે ત્યારે આ પ્રકારના એપિસોડની તીવ્રતા એટલી વધારે હોય છે કે તાત્કાલિક પ્રમાણે એવું લાગે છે મને કોઈ ગંભીર માનસિક બીમારી નહીં થઈ જાય હમણાં, અથવા તો મને કોઈ એટેક તો નહીં આવ્યો ને, અથવા તો મારી લખવાની તો અસર નહીં થઈ ગયો ને. એના લીધે આ પેનિક ડિસઓર્ડરમાં માણસ પોતાની જાતને શાંત રાખ્યા વગર અથવા તો પોતાના વિચારોને શાંત રાખ્યા વગર એટલો બેબાકરો બની જાય છે, એટલો લાચાર બની જાય છે, તે દોડાદોડીના લીધે તે જે રિસ્પોન્સ છે વધારે તીવ્ર બની જાય છે, અને અર્જન્ટના કોઈ નજીકના કોઈ ડોક્ટર અથવા તો હોસ્પિટલની મુલાકાત લેતો હોય છે. જ્યારે પણ આ પ્રકારના મુલાકાત લેતા હોઈએ ત્યારે આપણે એના બ્લડ રિપોર્ટ્સ કરાવીએ છીએ, અથવા તો કોઈ પણ પ્રકારની સોનોગ્રાફી કરાવીએ, સીટી સ્કેન કરાવે, એમઆરઆઈ કરાવે, બધા લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન તેમજ ઇન્વેસ્ટિગેશન એના નોર્મલ આવે છે. ત્યારે આપણને ખબર પડે છે આ કોઈ શારીરિક સમસ્યા નથી, પણ આપણે જાતે ઊભી કરેલી અથવા તો પરિસ્થિતિના લીધે ઊભી કરેલી એક કાલ્પનિક બીમારી છે, જેને એન્ઝાઇટી ડિસઓર્ડર તરીકે કહેવામાં આવે છે. આમાં સામાન્ય રીતે કાઉન્સેલિંગ પ્લસ એન્ટી એન્ઝાઇટી અને એન્ટી ડિપ્રેશનની મેડિકેશન લેવામાં આવે તો આપણે આના હુમલા છે તે આપણે અટકાવી શકીએ છીએ. ડોક્ટર કલરવ, અત્યારે લોકોમાં એવી ભ્રમણા છે કે એન્ઝાઇટી અને પેનિક એટેક બંને એક જ વસ્તુ લોકો સમજતા હોય છે, તો બંને વચ્ચે શું ફરક હોય છે, એન્ઝાઇટી અને પેનિક એટેક? સામાન્ય રીતે કોઈ પણ પ્રકારની માનસિક બીમારી થાય છે એમાંથી 75 થી 80% જે એના સિમ્પટમ્સ હોય છે પેનિક એટેક અને એન્ઝાઇટીને સિમિલર હોય છે. એન્ઝાઇટી મતલબ ગ્રુપ ઓફ ધ ડિસીઝ કે જે તમે બીમાર છો, અને પેનિક એટેક મતલબ એની અમુક ભાગ જે 5 કે 10% જેટલો ભાગ, જેમ કે આપણને મલેરિયા થયો હોય પણ ખાલી માથાનો દુખાવો આવે અને તાવ વધી જાય તો એને મલેરિયાના સિમ્પટમ્સ કહેવાય છે. તો આ જે પેનિક એટેક છે તેને એન્ઝાઇટીના સિમ્પટમ્સ તરીકે ગણવામાં આવે છે, ના કે કોઈ ગંભીર બીમારી. અને એના પણ સિમ્પટમ્સ હોય છે, અલગ અલગ પ્રકારના ફોબિયા. આપણે સૌ કોઈ સાંભળ્યું છે કે લોકોને અલગ અલગ પ્રકારનો ફોબિયા હોય છે. તેવી જ રીતે એન્ઝાઇટીના 5 કે 6 પ્રકાર છે. એમાં મુખ્ય પ્રકાર છે કે સોશિયલ એન્ઝાઇટી. આ પ્રકારની સોશિયલ એન્ઝાઇટીમાં વ્યક્તિ જ્યારે ભીડવાળી જગ્યામાં જાય છે, કે લગ્ન પ્રસંગોમાં જાય, બર્થડે પાર્ટીમાં જાય, અથવા તો રિસેપ્શનમાં જાય, તો આ ભીડવાળી જગ્યામાં પર્ટિક્યુલર સિચ્યુએશનમાં એને પેનિક એટેક્સના હુમલા આવે છે, જેને સોશિયલ એન્ઝાઇટી તરીકે કહેવામાં આવે છે. બીજી વસ્તુ ક્લસ્ટરોફોબિયા. ક્લસ્ટરોફોબિયા મતલબ કે જે ક્લોઝ સ્પેસ છે, જેમ કે બાથરૂમ છે, અથવા તો બંધ રૂમ છે, અથવા તો લિફ્ટ છે, અથવા તો થિયેટર છે જ્યાં અંધારું છે, અથવા તો એરોપ્લેનમાં ટ્રાવેલિંગ કરો છો જ્યાં ક્લોઝ સ્પેસ છે અને ભીડવાળી જગ્યા છે, તો આ પર્ટિક્યુલર ક્લોઝ સ્પેસ વાળી જગ્યામાં એ લોકોને પેનિક એટેક્સના હુમલા આવે છે, જેને ક્લસ્ટરોફોબિયા તરીકે કરવામાં આવે છે. બીજું છે એક્રોફોબિયા. એક્રોફોબિયા મતલબ અમુક લોકોને પર્ટિક્યુલર સ્પેસિફિક ફોબિયા હોય,
કે જેમ કે હાઈટ ઉપર જાય કે ચોથા માળે જાય, પાંચમા માળે જાય કે 10મા માળે જાય, તે હાઈટના ખાલી વિચારથી અથવા તો એ પરિસ્થિતિમાં આવવાથી તેને પેનિક એટેક થાય છે, જેને એક્રોફોબિયા તરીકે ઓળખવામાં આવે છે. અને બીજા અલગ અલગ પ્રકારના સ્પેસિફિક ફોબિયા છે, પણ આપણા ભારત દેશમાં મુખ્યત્વે જે ફોબિયા કહેવામાં આવે છે તેને બ્લડ નીડલ ફોબિયા કહેવામાં આવે છે. આપણે સૌએ એક્સપિરિયન્સ કર્યું છે કે જ્યારે આપણે તમને કોઈ ઇન્જેક્શન મારવાનું છે અથવા તમને એક ઝીણી સોય વાગશે, બ્લડ રિપોર્ટ લેવાનું છે, તે ખાલી નામના વિચાર પૂરતો તમને એટલા પેનિક એટેક થઈ જાવ કે તમે ગભરાઈ જાઓ છો અને હાંફળા ફાફડા થઈ જાઓ છો. તો જેને બ્લડ નીડલ ફોબિયા તરીકે કહેવામાં આવે છે, એ બહુ કોમન છે. અને બાકી કોઈને છીપકલીનો ડર હોય, કોઈને ગરોળીનો ડર હોય અથવા તો કોઈને કૂતરાનો ડર હોય, તો એને જે સ્પેસિફિક ફોબિયા તરીકે કહેવામાં આવે છે. દરેક વ્યક્તિની અલગ અલગ પ્રકારનો ફોબિયા રહેલો હોય છે, અને આ જો ફોબિયા જો તમે એના એટેક્સ વધી જાય તો તેને પેનિક એટેક્સ કહેવાય છે. અને પેનિક એટેક્સ તમે સમયસર તેની સારવાર ના કરો કાઉન્સેલિંગથી અને મેડિસિનથી, તો તેને એન્ઝાયટી ડિસઓર્ડર તરીકે ગણવામાં આવે છે. જી ડોક્ટર પિંકલ, જે પ્રમાણે વાત કરી, કલરવભાઈએ પણ વાત કરી કે જે પ્રમાણે ડર એક બેસી ગયો હોય છે, પછી એ ડર પેનિક એટેક નું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. તો જે પ્રમાણે પેરેન્ટ્સમાં હોય અને સંતાનોમાં આ લક્ષણો આવે, અને એવી કોઈ શક્યતા ખરી કે પેરેન્ટ્સમાં હોય અને સંતાનોમાં પણ આવી જાય પેનિક એટેક? એટલે શક્યતામાં એવું છે કે બાળક જ્યારે નાનું છે ને ત્યારે બાળક જે જુએ છે ને એ શીખે છે. બાળકને આપણે જે કહીએ છીએ નહીં, જ્યારે માતા પિતામાંથી કોઈ પણને આવો કોઈ ડર છે અને એ પરિસ્થિતિની અંદર એ ડરે છે, પણ બાળકને એવું કહે છે કે આમાં ડરવાની જરૂર નથી, પણ બાળકે વિઝ્યુઅલ જોયું છે કે ભાઈ આમાં ખરેખર ડરવાની જરૂર છે, ભલે બોલે છે કે ડરવાનું નથી. અને એની સાથે જ્યારે બાળક મોટું થાય છે ત્યારે એની અંદર નેચરલી છે કે એ ડર ઉત્પન્ન થાય છે. પણ ઘણી બધી વખત આવું આનાથી એકદમ આખું ઓપોઝિટ પણ બને છે કે જે પેરેન્ટ્સની અંદર બે બાળકો હોય તો બે બાળકોમાંથી એક બાળકની અંદર એના જેવો જ અથવા તો એનાથી વધારે ડર પણ આવી શકે છે, અને એક બાળક એકદમ નીડર બને છે, બહાદુર બને છે કે એ દરેક પરિસ્થિતિની સામે ખૂબ જ સુંદર રીતે વર્તન કરી શકે છે, ડિસિઝન લઈ શકે છે અને પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકે છે. અને એમની અંદર ડર તો નહીં, પેનિક એટેક કે સ્ટ્રેસ કે એન્ઝાયટી નામનું કોઈ પણ તત્વ બોડીની અંદર નથી થતું. એટલે ઘણી બધી વખત એવું પણ કહેવામાં આવે છે કે હંમેશા પેરેન્ટ્સ જે છે ને એનું ઓપોઝિટ બાળક વર્તન કરે છે અથવા તો એક્ઝેક્ટ સિમિલર વર્તન કરે છે, ત્રીજું વર્તન બાળક નથી શીખતું. એટલે જે પણ બાળકની અંદર આવે છે, ફોબિયા બી ગણો, અમુક નાનપણથી એને જે બાળક કે માતા પિતાના બિહેવિયર જોયા છે એના ઉપરથી જ બાળક એની પોતાની લાઈફ સ્ક્રિપ્ટ નક્કી કરે છે અને એના બિહેવિયરમાં આવે છે. જી પિંકલબેન, જે રીતે આપે જણાવ્યું, બાળકમાં પણ શક્યતા તો ખરી જે વર્તનમાં આવતું હોય છે માતા પિતા પાસેથી જે એમણે શીખ્યા હોય છે. આ સાથે વાત કરવી છે કે પેનિક એટેક આવે ત્યારે તમને લાગી શકે છે કે તમે પોતાની ઉપરનું જે નિયંત્રણ છે એ ગુમાવી રહ્યા છો, ત્યારે આવી પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? આ જે તમે કીધું એને હું ઓપોઝિટ સવાલ કરું છું. નિયંત્રણ ખોઈ બેસીએ છીએ એવું વિચારીએ છીએ માટે પેનિક એટેક આવે છે. પેનિક એટેક આવે છે એટલે આપણે નિયંત્રણ ખોઈ બેસીએ છીએ એવું નથી હોતું. કાલ્પનિક ભય અને જે રિયાલિટી સાથે ખરેખર મેચ છે કે નહીં એ પણ એક સવાલ હોય છે, જે પોતે પોતાની જાતે જ મનની અંદર જ સવાલો જવાબો કરી અને ઊભું કરેલું હોય છે. અમુક એવા હોય છે કે જે એકચ્યુઅલ ડર છે, કે જેમ કે સામે સિંહ આવી જાય અને પેનિક એટેક આવી જાવ કે સ્ટ્રેસ કે એન્ઝાયટીમાં આવી જવું એ નેચરલ છે. પણ અમુક પરિસ્થિતિ એવી હોય છે કે જેની અંદર સૌથી પહેલા માણસ વિચારે છે અને વિચારોમાં જ એટલો બધો વિચારવાયુ એમની અંદર વધી જાય છે અને એની અંદર એમને એવું લાગે છે કે આ આખી પરિસ્થિતિ નિયંત્રણ મારા કંટ્રોલની બહાર જતી રહી છે. અને જ્યારે એટલે જ તો સપનું જ્યારે આવે છે ને ત્યારે સપનામાં બધું જ કાલ્પનિક હોય છે, છતાં પણ પરસેવો થાય છે, ડરી જવાય છે, ચીસ નીકળી જાય છે. જે રિયાલિટી એને છે જ નહીં પણ એને સપનામાં જોયું છે. મનને સપનું અને રિયાલિટી બેની સાથે ફરક નથી સમજ પડતી. જે હકીકતમાં નથી પણ આપણે વિચાર્યું, ફીલ કર્યું, મહેસૂસ કર્યું તો મન એને સાચું જ ગણે છે. એટલે જ્યારે પરિસ્થિતિ આપણા નિયંત્રણની બહાર જતી રહી છે એવું આપણે મહેસૂસ કરી લીધું, વિચારી લીધું, ત્યારે ઓટોમેટિક આપણા પોતાની અંદર આ પેનિક એટેક સ્ટાર્ટ થઈ જાય છે. અને એ પેનિક એટેકને સ્ટાર્ટ જ્યારે થઈ જાય છે ત્યારે એ વખતે એક અવેરનેસ આવી જોઈએ. સૌથી પહેલા કોઈક જગ્યાએ બેસી જવું જોઈએ, બેસી અને ધીરે ધીરે પોતાના શ્વાસને ડૂંટી સુધી લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ બ્રીધિંગ નોર્મલ થતી જશે, કારણ કે જ્યારે પેનિક એટેક આવે ત્યારે શ્વાસ ટૂંકા બની જાય છે, હાર્ટબીટ્સ એકદમ ફાસ્ટ થઈ જાય છે, નેગેટિવ વિચારોની ફ્રીક્વન્સી એકદમ વધી જાય છે.
આને રોકવા માટે જે જગ્યાએ છે ત્યાં બેસી અને શ્વાસને ધીરે ધીરે નીચે લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ, ડૂંટી સુધી લઈ જઈને ફ્યુ સેકન્ડ્સ એને હોલ્ડ કરવો જોઈએ, પછી 3 વખત એને ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢવું જોઈએ, અને એ જ્યારે 2-4 વખત થાય છે તો ધીરે ધીરે ઓન ધ સ્પોટ એક મેડિસિનના જેવું કામ કરે છે. અને ધીરે ધીરે જો આ એક વખત બી થાય છે તો પણ કોઈ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ, કારણ કે આની બોડી બહુ જ રિવર્સ ઇફેક્ટો આપે છે અને ધીરે ધીરે આ વધતું પણ જાય છે. અને સેલ્ફ હિપ્નોસિસ પણ કરી શકાય, અથવા તો ક્લિનિકલ હિપ્નોથેરાપી દ્વારા પણ થઈ શકે, મેડિટેશન કરી શકાય, અને પોતાના સેલ્ફ ચેક, રિયાલિટી ચેક પણ આપવા જોઈએ. પણ આને લાઇટ ના લેવું જોઈએ કે જેનાથી એ આપણું એક બિહેવિયર બની જાય કે ગમે તે પરિસ્થિતિમાં યાર હું તો પેનિક થઈ જાઉં છું, મને તો પેનિક એટેક આવી જાય છે, આ તો મારું કોમન છે, તું બહુ ચિંતા ના કર. આવા બી આપણે શબ્દો સાંભળ્યા હોય છે, જે ના થવું જોઈએ. અને જ્યારે આવી વ્યક્તિ પોતે અવેરનેસમાં નથી હોતી ત્યારે સૌથી વધારે એના નજીકના લોકો સફર થાય છે અને ધીરે ધીરે એનાથી દૂર થઈ જાય છે. તો જે વ્યક્તિને પણ આવી રીતે સ્ટ્રેસ, એન્ઝાયટી, પેનિક એટેક અથવા તો ડિસ્ટર્બન્સ જેવા પોતાના અંદરના સિમ્ટમ્સને સમજીને એના ઉપર સેલ્ફ વર્ક કરવું જોઈએ કે જેનાથી પોતાની નજીકની વ્યક્તિઓ પોતાની જોડે જોડાયેલી રહે. કારણ કે આમાં સૌથી વધારે ફેમિલી અથવા તો પોતાની નજીક જોડાયેલી વ્યક્તિ સફર થાય છે, એ વ્યક્તિ કરતાં પણ વધારે. કારણ કે એમનું બધું જ કામ છોડીને એની પાછળ એમને લાગી જવું પડે છે, દોડાદોડી કરવી પડે છે, હોસ્પિટલના બિલ, અચાનક જ એકદમ એ લોકોને બી નથી સમજ પડતી કે શું કરવું. એટલે સેલ્ફ અવેરનેસ આની અંદર બહુ જ જરૂરી છે કે પોતાના ઉપર વર્ક કરવું. બિલકુલ. પણ પિંકલબેન, જે રીતે આપે જણાવ્યું, પણ ઘણી વખત એવી સિચ્યુએશન આવે છે કે આજે પેનિક એટેક છે, અચાનક આવી જાય છે, અને અચાનક આવે છે તો ઠીક, પણ કોઈ પણ ચેતવણી વગર આવે છે. આપણને અચાનક જયારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને ખાસ કરીને એવો એક ડર બેસી જાય છે કે ફરીથી મને આ પેનિક એટેક આવશે, તો આ એક ગંભીર બાબત કહી શકાય. હા, ગંભીર બાબત તો છે જ પેનિક એટેક આવું, પણ જ્યારે પહેલી વખત આવ્યો છે ત્યારે અચાનક આવ્યો છે, પણ એ ફરી વખત ના આવે એનું ધ્યાન રાખવાની જવાબદારી તો સેલ્ફની પોતાની જ છે. પોતાની થિંકિંગ પેટર્ન ઉપર વર્ક કરવું જોઈએ, રિયાલિટી સાથે વર્ક કરવું જોઈએ, પોતે જે સપના જોયા છે અને રિયાલિટી મેચ કેટલી થાય છે એના ઉપર વર્ક કરવું જોઈએ, પોતાની પર્સનાલિટી ઉપર વર્ક કરવું જોઈએ, પોતાના બિહેવિયર ઉપર વર્ક કરવું જોઈએ, અને જો એ નથી થતું તો કોઈક એક્સપર્ટની સલાહ પણ લેવી જોઈએ. ફર્સ્ટ ટાઈમ થાય એ નેચરલ પ્રોસેસ છે, એ અચાનક જ એક્સિડન્ટલી થઈ ગયું સમજી શકાય, પણ સેકન્ડ ટાઈમ, થર્ડ ટાઈમ, ફોર્થ ટાઈમ થાય છે તો એ અચાનક નથી થતું, એને આપણે આંખ આડા કાન કરીએ છીએ, અથવા તો ફેમિલી મેમ્બર એમાં સાંભળી લે છે, સમજી લે છે, અથવા તો સાથ આપે છે, તો આપણે એક ઇમોશનલ પ્લે કાર્ડની જેમ પણ પછીથી એને વાપરતા થઈ ગયા હોય એવું કહી શકાય. કે સિમ્પથી લેવા માટે પણ ઘણી બધી વખત પેનિક એટેક આવતા હોય છે, અટેન્શન લેવા માટે પણ પેનિક એટેક આવતા હોય છે, કે ફેમિલી બધા જ એની સાથે હોય છે. નેગેટિવ જ્યારે માણસ વર્તન કરે છે એટલા માટે કે એની અંદરનું પોતાની લવ ટેન્ક એકદમ ખાલી હોય છે. લવ ટેન્ક એને જ્યારે ભરવી છે ત્યારે આવી રીતે અટેન્શન લેશે, અથવા તો એવી કોઈક પોતાની અંદર બીમારી ઉત્પન્ન કરશે કે જેના હિસાબથી એક અટેન્શન મળે. આ અટેન્શન સિકિંગથી પણ પેનિક એટેક આવી શકે છે. બહુ ડોક્ટર કલરો મારી સાથે એગ્રી થશે કે સિમ્પથી લેવા માટે પેનિક એટેક પણ ઘણી બધી વખત આવતા હોય છે અને બોડીની આખી સિસ્ટમ હલી જાય છે. તો નોર્મલી કેટલો સમય આ પેનિક એટેક નો અનુભવ થાય છે? કેટલો સમય રહે છે પેનિક એટેક? પેનિક એટેક 30 થી 60 મિનિટ રહેતો હોય છે, પણ 2 મિનિટ પણ જાણે એવું લાગે કે આમ હાથ પગ પાણી પાણી થઈ ગયા. જે વ્યક્તિને પેનિક એટેક આવે છે 2 મિનિટમાં તો જાણે એને એવું થાય છે કે હું આગળ શ્વાસ નહીં લઈ શકું, મારો શ્વાસ અહીંયા રોકાઈ જશે, છાતી ઉપર ભાર આવી જાય છે, બ્લેન્ક થઈ જાય છે, કશું જ આગળ દેખાતું નથી. અને 30 થી 60 મિનિટ સુધી જ્યારે આ અંદર બોડી પ્રોસેસ કરે છે ત્યાર પછી બોડી સાવ ખલાસ થઈ જાય છે. એને પાછું ઊભું થવા માટે મિનિમમ 3 થી 4 દિવસ એના બોડીની અંદર ફૂલ ઓફ એનર્જી આવતા થાય છે. બિલકુલથી. ડોક્ટર કલરવ, જે રીતે હાર્ટ એટેક આવે છે એવો અનુભવ થતો હોય છે, તો હાર્ટ એટેક અને પેનિક એટેક વચ્ચેનો જે ફરક છે એ અમારા દર્શક મિત્રને જણાવશો. પેનિક એટેક જે હુમલા અને હાર્ટ એટેકનો જે હુમલા આવે છે, બંનેની જે તીવ્રતા છે એ સેમ જ હોય છે, તેના સિમ્પટમ્સ પણ સેમ જ હોય છે. પણ અમુક મેડિકલ ટર્મિનોલોજીમાં એવું કહેવાય છે કે જ્યારે હાર્ટ એટેકનો હુમલો આવે ત્યારે છાતી ઉપર કોઈ પથ્થર મૂકે એવી ફીલ આવે, અને આ દુખાવો તમારા કન્ટિન્યુઅસ ડાબા ભાગમાં સુધી જતો હોય છે. જ્યારે પેનિક એટેક્સના હુમલામાં એ જનરલાઇઝ હોય છે અને વીક કમ્પ્લેન હોય છે કે પર્ટિક્યુલર તમે એને ડિફરન્શિએટ ના કરી શકો.
પણ તેને સૌથી પહેલા આપણે મેડિકલી રૂલ આઉટ કરવું ખૂબ જ જરૂરી હોય છે, ના કે ઓવર કોન્ફિડન્સમાં રહીને આપણે એને નજરઅંદાજ કરી શકીએ. મેડિકલી જ્યારે રૂલ આઉટ થઈ જાય પછી જ આપણે પેનિક એટેક્સની સારવારના તબક્કાઓ આવે છે. પેનિક એટેકની સારવારમાં જ્યારે પણ તમને આ પ્રકારના હુમલા આવે ત્યારે સૌથી પહેલું પગથિયું છે કે માઇન્ડ રિલેક્સેશન થેરાપી, મતલબ કે તમારા મગજ ઉપર કંટ્રોલ રાખવા આપણે શીખવું જોઈએ. આ પ્રકારના જ્યારે બી પેનિક એટેક્સ આવે ત્યારે તમારે કન્ટિન્યુઅસ રિવર્સ કાઉન્ટિંગ, મતલબ 100, 99, 98, 97 એ પ્રમાણે રિવર્સ કાઉન્ટિંગ કરવું પડે. મેડમે જેમ વાત કરી એ પ્રમાણે 5, 4, 3, 2, 1 ની ટેકનિક અપનાવવી પડે. ડીપ બ્રીથિંગ એક્સરસાઇઝ, મતલબ કે શ્વાસોશ્વાસની ક્રિયાને કઈ રીતે નિયંત્રણ રાખવાનું, આપણું મગજ અને શરીર જેના સાથે સંકળાયેલું છે તેને કઈ રીતે સેટલ રાખવું, અને સાથે સાથે કોઈ પણ પ્રકારના નેગેટિવ વિચારો આવે તો તેને પોઝિટિવ કઈ રીતે ડિસ્ટ્રેક્ટ કરવા, મતલબ કે પાસ્ટના જે સારા અનુભવો છે, આપણને જે અમુક વ્યક્તિ જે ઇમેજિનેશન કરીએ છીએ તેનું મગજમાં પુનરાવર્તન કરવામાં આવે તો તરત આ જે પેનિક એટેક્સના હુમલા છે તે શાંત થઈ શકે છે. અને ભવિષ્યમાં ના આવે તેના માટે અમુક પ્રોટોકોલ ફોલો કરવામાં આવે છે. જેમાં એવું છે કે 6 કે 8 કલાકની ગહેરી સપનાવાળી ઊંઘ એ મગજને શાંત રાખવા માટે અને મગજને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. બીજું, કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સા ઉપર કંટ્રોલ રાખવો જોઈએ. ત્રીજી વસ્તુ કે પોતાના વ્યક્તિત્વને ઓળખો. દરેકની ઇન્ડિવિડ્યુઅલ પર્સનાલિટી હોય છે, ઇન્ડિવિડ્યુઅલ એમના ફોબિયાસ હોય છે અને અલગ અલગ પરિસ્થિતિ હોય છે જેમાં એમને પેનિક એટેક્સ આવતા હોય છે. તો આપણે પોતાની જાતને મનોમંથન કરવું જોઈએ. મારો આ ટાઈપનો વીક પોઈન્ટ છે અને મારી આ ટાઈપની સ્ટ્રેન્થ છે. તો આ મારો વીક પોઈન્ટ છે તો એના માટે હું પોઝિટિવલી એવા કયા એપ્લાય કરું, જેમ કે તમે જીમ, યોગા, પ્રાણાયામ, સાયકલિંગ, વોકિંગ, સારા પુસ્તકો વાંચો, એન્વાયરમેન્ટ સાથે કનેક્ટ થાવ, અથવા તો ઇમોશનલ કનેક્શન થાવ તમારા ફ્રેન્ડ સાથે, કલીગ સાથે અને ફેમિલી મેમ્બર સાથે. જો પોઝિટિવ એટીટ્યુડ રાખવામાં આવશે અને દિવસ દરમિયાન પોતાના રોજિંદી ક્રિયામાંથી લગભગ 25 કે 30 મિનિટ તમારા પોતાના માટે કાઢો. આ 25 થી 30 મિનિટમાં તમારે મનગમતી પ્રવૃત્તિઓ કરશો તો જે હેપી હોર્મોન્સ જે કહેવાય છે કે જે સિરોટોનિન, ડોપામિન છે તેનો સ્ત્રાવ વધી જશે અને જે સ્ટ્રેસ હોર્મોન છે એનો સ્ત્રાવ ઘટી જશે, એટલે તમારો હેપીનેસ ઇન્ડેક્સ હાઈ રહેશે. જો આ પ્રકારના રૂટીન ફોલો કરવામાં આવશે તો તમે પેનિક એટેક્સના સિમ્પટમ્સમાંથી આપણે બહાર આવી શકો છો. અને આ પદ્ધતિ અપનાવ્યા પછી બી જો તમે એન્ઝાઇટીનો શિકાર હોય તો તમે કોઈ પણ નજીકના સાયકોલોજિસ્ટની હેલ્પ લઈને તમે પ્રોફેશનલની હેલ્પ લઈ શકો છો. અને જરૂર પડે તો અમુક મેડિકેશન પણ આવે છે. આ મેડિકેશન સિચ્યુએશન પ્રમાણે આવે છે, જેને અમારી ભાષામાં પરફોર્મન્સ પ્રેશર કહે છે. જેમ કે કોઈ બોર્ડનો એક્ઝામ પેપર હોય અથવા તો કોઈને પબ્લિક ફોબિયા હોય, કોઈ ઇન્ટરવ્યુ આપવા ગયા હોય તો ત્યારે જ્યારે બી કોઈ ઓથોરિટી ફિગર હોય તો ભીડવાળી જગ્યામાં હોય તો તેને અકારણ ભય લાગવા મળે છે અને કાલ્પનિક પેનિક એટેક આવે છે. તો આ જે સિમ્પલ જે પેનિક એટેકની મેડિકેશન આવે છે, તમારે પરફોર્મન્સ હોય અથવા તો એક્ઝામ હોય એના અડધો કલાક કે કલાક જ એક જીભની નીચે મૂકવામાં આવે તો એ મેડિસિનની અસર લગભગ 10 સેકન્ડથી લઈને 4 કલાક સુધી થાય છે. જેના લીધે પેનિક એટેક્સના લીધે તમારું રૂટીન ડિસ્ટર્બ નથી થતું, પરફોર્મન્સ પર અસર નથી થતી અને લાંબા ગાળે આપણે દવાથી છુટકારો મેળવી શકીએ છીએ. તો પેનિક એટેક્સના હુમલા અટકાવવા માટે તમે પોતાની જાત પર હેલ્પ કરો, પોઝિટિવ એટીટ્યુડ રાખો અને જરૂર પડે તો કોઈ સાયકોલોજિસ્ટ કે મેન્ટલ હેલ્થ પ્રોફેશનલની હેલ્પ લઈને તમે આમાંથી આપણે બહાર નીકળી શકાય. ઓકે ડોક્ટર પિંકલ, પેનિક એટેકથી બચવા માટેના ઉપાયો જણાવશો ટૂંકમાં. જી ડોક્ટર પિંકલ. ડોક્ટર કલરવ. પેનિક એટેક્સ ઉપાયો ઘટાડવા માટે સૌથી પહેલા હા ડોક્ટર. જી જી ડોક્ટર કલરવ. પેનિક એટેક્સના ઉપાયો કરવા માટે માઇન્ડ રિલેક્સેશન થેરાપી પ્લસ સાયકોથેરાપી પ્લસ જરૂર પડે તો એન્ટી એન્ઝાઇટી કે એન્ટી ડિપ્રેશન મેડિકેશનનો ઉપયોગ કરવામાં આવે. અને એવું પણ નથી હોતું કે મેડિસિન ચાલુ કરવા પછી તમારે લાંબો ટાઈમ લેવી પડશે અથવા તો તેની આદત પડી જશે. લગભગ 3 મહિનાથી લઈને 6 મહિના સુધી જો એની પ્રોપર થેરાપી લેવામાં આવે તો આપણે પેનિક એટેક્સમાંથી બહાર આવી શકીએ છીએ. બિલકુલ. પિંકલ મેમ, આપ બી જણાવી દો. આ જ સવાલ આપને પાસ ટૂંકમાં. મેડિટેશન કરી શકાય છે, સેલ્ફ હિપ્નોસિસ, ક્લિનિકલ હિપ્નોથેરાપી, પોતાની પર્સનાલિટી અને બિહેવિયર પેટર્નને સમજવી, થિંકિંગ પેટર્નને સમજવી અને રિયાલિટી સાથે મેચ થઈ અને આગળ વધવું તો આપણે આપણા પેનિક એટેકને બચાવી શકીએ છીએ અને સેલ્ફ લવ તરફ વળવું જોઈએ. ઓકે, ડોક્ટર પિંકલ અને ડોક્ટર કલરવ, આ બંને અમારી સાથે જોડાયા સ્પેશિયલ કાર્યક્રમની અંદર, એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો જે રીતે ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર આપણે વાત કરી છે કે અત્યારે આજે ઇન્ટરનેશનલ પેનિક ડે ઉજવવામાં આવે છે અને ખાસ કરીને અત્યારે જે સ્ટ્રેસફુલ અને જે બિઝી લાઈફસ્ટાઈલ છે એમાં સ્ટ્રેસ ક્રિએટ થાય છે, એક પ્રકારનો ડર બેસી જાય છે અને વધુ પડતો એક ફોબિયા કહી શકાય ને એના જ કારણે જે પ્રકારે આપણે એના લક્ષણો પણ આપણે સાંભળ્યા કે કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે, સાથે એનું નિદાન પણ જાણ્યું અને સાથે જ જો આવા કોઈ પણ પેનિક એટેકના તમને લક્ષણો જણાય છે તો ડોક્ટરની ચોક્કસથી તમારે જે સહાય છે તે
રીતે લેવી જોઈએ અને ડૉક્ટર કહે એ પ્રમાણે તમારે જે ફોલો કરવું જોઈએ. તો આ સાથે જ ડે સ્પેશિયલ કાર્યક્રમની અંદર બસ આટલું જ. ફરીથી નવા વિષય સાથે મળીશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.